આધુનિક ડિજિટલ યુગમાં પણ અમુક એવા ગામો છે જ્યાં આજની તારીખે મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે યુવાનો અને ગ્રામજનો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોબાઈલમાં નેટવર્ક ક્યાં આવે છે તે શોધવા માટે વિદ્યાર્થીઓને જંગલ વિસ્તારમાં દોડી જવું પડે છે। વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકો પણ નેટવર્ક ન હોવાની સમસ્યાના પગલે ભારે પરેશાની વેઠી રહ્યા છે અને સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે। કયું છે આ ગામડું, આવો જોઈએ। ક્યારેક ધાબા પર જઈને, ક્યારેક પાણીની ટાંકી પર ચઢીને, તો ક્યારેક ઝાડ પર ચઢીને તમને લાગતું હશે કે આખરે આ લોકો શું કરી રહ્યા છે। તો તમને જણાવી દઈએ કે આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામના, જ્યાં વર્ષોથી મોબાઈલ નેટવર્ક ન આવવાના કારણે સામાન્ય લોકોને ભારે તકલીફ પડી રહી છે અને આ તમામ લોકો આ રીતે કનેક્ટિવિટી શોધી રહ્યા છે। વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની ખૂબ જ નકારાત્મક અસર પડી રહી છે। ઓનલાઈન શિક્ષણ, વિડીયો લેક્ચર અને શૈક્ષણિક વેબસાઇટ્સના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટકી ગયું છે। આવા અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મેળવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં, ગામમાં કોઈ પણ ઇમરજન્સી બીમારી હોય કે એમ્બ્યુલન્સને કોલ કરવો હોય તો પણ ગામ લોકોને પોતાના ધાબે અથવા વાડીએ જઈને ઝાડ પર ચડવું પડે છે, ત્યારે માંડ કોલ લાગે છે। આ સમસ્યાના પગલે વીટીવી ન્યૂઝે સ્થાનિકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો। અમારે કાંઈ પણ તકલીફ પડે, દવાખાનાનું કામ હોય, 108 ની તાત્કાલિક ફોન કરવો પડ્યો હોય તો બહાર 1 કિલોમીટર આગળ જઈને ખેતરમાં જઈને ફોન કરવો પડે છે। ત્યાં તો આપણે અહીંયા દવાખાનાનું કામ અટકી જાય છે। તો પછી અમારા ગામમાં નેટવર્કની સુવિધા જેમ બને એમ વહેલા રજૂઆત બહુ કરી છે। અત્યારે આ ગામમાં નેટવર્ક બાબતથી પબ્લિક એટલું હેરાન થાય છે ને કે હાવ આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં ખોડિયાણા ગામ જેટલું નેટવર્ક બાબતથી પસાર એકોય ગામ નથી। અહીંયા બાજુમાં 4 કિલોમીટર દૂર અહીંયા બગુયા છે, ગામ નાનું, 3 ટાવર, અહીંયા બાજુમાં આચસંગ છે, ત્યાં 2 ટાવર। આ ખોડિયાણામાં તો ટાવરનો આ પ્રોબ્લેમ પહેલેથી છે, તો આમાં તો કોઈ ધ્યાન દેતું નથી। વિદ્યાર્થીઓનું કહેવું છે કે અહીં નેટવર્ક ન હોવાના કારણે કોઈ ઓનલાઈન ક્લાસમાં બેસી શકતા નથી, કોઈ વિષયમાં શંકા હોય તો શિક્ષકોને ફોન કરી શકતા નથી, ઓનલાઈન અસાઇનમેન્ટ કે પ્રોજેક્ટ પણ સમયસર જમા કરાવી શકતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસમાંથી રસ ઘટી રહ્યો છે। મારા 10ની બોર્ડની પરીક્ષામાં કાકે ઓનલાઈન પૂછવું હોય છે, કાકે કામ હોય છે, મારે છે ને ધાબા ઉપર અગાસી ઉપર આવતું હોય તો નેટ હસોડો નથી આવતો, વાડીઓમાં જઈએ તો ત્યાં અમારે હાવસ દીપડાની અને બધા જાનવરની બીક રહી છે। 1000 થી 1200 ની વસ્તી ધરાવતા આ ગામમાં પ્રત્યેક પરિવાર દીઠ 3 થી 4 મોબાઈલ છે। લોકો મોંઘા રિચાર્જ કરાવે છે, પરંતુ નેટવર્કના અભાવે આ રિચાર્જ પણ વપરાયા વગર જ પૂરું થઈ જાય છે। ખોડિયાણા ગામના લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ઇમરજન્સી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। જો આગામી સમયમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો ગામ લોકો હવે ઉગ્ર આંદોલન અને આગળની રણનીતિ માટે તૈયાર થઈ રહ્યા છે। સુભાષ સોલંકી, વીટીવી ન્યૂઝ, અમરેલી।